હા, કેટલું ઠંડુ ઠંડુ લાગે છે. મારો હારું મને હજી સુધી નાસ્તો નથી મળ્યો અને ઉડિયા આંખોને કાકડીયું ખવડાવે છે. કાઈ પડી નથી બોલ. શું કરો છો? આ કાકડી ખાવા માટે નથી, કાળા કુંડાળા કાઢવા માટે છે. ઠીક છે તે કાઈ દી તારા કાળા કુંડાળા બીજું હું. એ મનુ મહારાજ, એ મનુ મહારાજ આવી ગયા. મનુ મહારાજ નાસ્તો લઈને આવી ગયા. વાહ આ ખાલી ટ્રે લઈને કાંઈ આવ્યો? ઓર્ડર લેવા માટે. તમે કો એ બનાવીને લઈ આવું. એટલે એ પણ ખાલી ટ્રે લઈને અહીંયા આવે તો મૂકી આવું. એક મિનિટ ઉભો રહે, મારી વાત બરોબર સાંભળી લે. હા બોલો સાહેબ. સવારથી મારા પેટમાં એક દાણો નથી ગયો. અરે તો હુકમ કરો સાહેબ, તમે જે હુકમ કરો એ બનાવી આપું. સૌથી પહેલા છે ને મારા હારું ચા બનાવી આવી. ઓકે. હા, એક ચા. ગ્રીન ટી કે લેમન ટી? ગ્રીન એ નહીં ને પીળી એ નહીં. પાણીની માલી પચાની ભૂકી, દૂધ અને ખાંડ નાખીને 3 ઉભરા લઈને જે ઉકાળીને ચા બનાવે ને એવી ચા પીવી છે મારે. હિન્દુસ્તાનના 99% લોકો એવી ગુલાબી ચા પીવે છે, એટલે ઈ ચા પીશું. આદુ વધારે કે એલચી વધારે? આદુ ને એલચી બે. ઓકે. અને સાકર અંદર નાખીને ચા ઉકાળું કે અલગથી? બે હારો હારો ઉકાળી નાખ. ઓકે. અને ચા પત્તી કેટલી? ચા કડક રહેશે કે પછી ઢીલી? એને મધ્યમ જ બનાવી. ઓકે, મધ્યમ. ચામાં ગાયનું દૂધ કે ભેંસનું દૂધ? સાહેબ, ગાયનું દૂધ કે ભેંસનું? એક કામ કર, ચા ને મેલી દે. તડકે મારે ચા જ નથી પીવી. ઓકે ઓકે સર, ચા કેન્સલ. હવે નાસ્તો શું જોઈશે એ કહેશો? એટલે એ તું આટલા બધા સવાલ હું લેવાની કરસ? એમાં શું છે સર કે જે જમવાનું હું બનાવું અને તમને પીરસું અને એ પીરસેલું ચાખ્યા પછી તમને એવું લાગવું જોઈએ કે આ તો એ જ છે જે મારે જોઈતું હતું. સમજ્યા? એ મારા વાલા, મને છે ને કકડીને ભૂખ લાગી છે. હા તો હુકમ કરો સાહેબ, તમે કહેશો એ હું બનાવી દઈશ. અરે તમારું કામ કરવું એ તો મારી ફરજ છે સાહેબ. અરે તમે એકવાર કહો કે આ વાનગી બનાવો એટલે એ વાનગી હું બનાવી દઉં ફટાક દઈને. અરે સાહેબ તમે હુકમ તો કરો ખાલી. અરે એટલે એ તું બોલવાનું બંધ કર તો હું બોલીને કહું. મારા હારું કઈક નાસ્તો બનાવ. હા એટલે નાસ્તામાં શું લેશો સાહેબ? ઢોસા. ઢોસા કેવા? સાદા, મસાલા કે મૈસૂર? 3 ઢોસા કડક કે પછી ઢીલા? એને મધ્યમ રાખને. ઓકે. અને મસાલા ઢોસા અને મૈસૂર ઢોસામાં શાક તીખું, મધ્યમ કે પછી ફિક્કું? અરે હવે એક સવાલ નહીં કરતો નહીતર. ઓકે સાહેબ, હવે એક નહીં 2 સવાલ સાથે કરીશ. ઢોસામાં શાક તીખું, મધ્યમ કે ફિક્કું? અને ઢોસા ઘીમાં બનાવું કે તેલમાં? એટલે અક્કલ મઠા, અક્કલના ઓથમીડા બડબડાટી બંધ કર. મને ભૂખ લાગી છે. હા હા સાહેબ, હવે મને ખ્યાલ આવી ગયો. તમે મને એ કહો કે એટલે એ અક્કલના ઓથમીડ, તારી ડાગરી ચહકી ગઈ છે. તને થયું છે હું? હાય હાય સાહેબ, તમને પણ ખબર પડી ગઈ? એટલે ગાંડો થઈ ગયો તું? હા હા, એમ તમે કહી શકો. એ કઈ હકુવારી ના. આ તારું ચિત્ત ક્યાં છે? ચિત્ત તો ચોરાઈ ગયું છે સાહેબ. એટલે મનિયા, તારું છે ને ઠેકાણે નથી. રાઈતે છે મને ઉલ્લુ બનાવ્યો તો. ના ના સાહેબ, જો એ પ્રેમની વાત હતી. આવું કડવું ના બોલો સાહેબ પ્રેમ માટે. એટલે એ પ્રેમના ગીત ગાવાનો મને કઈ ફાયદો ન થયો. ઉલટાનું મને રાતના છે ને ભયાનક સપનું આવ્યું તું.
ના બને. એલા એ હું ના બને? સપનું મારું હતું કે તારું? મને ખબર હોય ને. અરે સપનામાં ગીતા ડાકણ બનીને આવી, ઓલો મારો સંદીપડો પિચાસ બનીને આવ્યો, અને મારા હારા તું આમ લાંબુ ભૂત બનીને આવ્યો તો. એનો મતલબ એ કે તમારા મનમાં પ્રેમ ઓછો અને ગુસ્સો વધારે છે. એટલે મારા દિલમાં ગુસ્સો છે, પેટમાં ભૂખ છે, અને મારા પગમાં જોડું છે. સમજી જા ને નાસ્તો બનાવ્યો. મારા હારે તને હું ગ્રહણ લાગી ગયું છે? તને થયું હું છે? हम बोलेगा तो बोलोगे कि बोलता है. આય મૂંગી મરજે હો. સાહેબ હું તો તમારી ગાય છું. જો તમે મારા પર મહેરબાની કરીને ચીડાતા નહીં ચીડાવો ને. એલા આ મંડપા ભરવા. સાહેબ જો મેં વિનંતી કરી હતી તો પણ તમે ચીડાયા ને. મારે તમને કંઈ પૂછવું છે, બહુ જરૂરી છે. ઓલા ઢોસા બાબતમાં? ના સાહેબ. તો પછી મંડ બોલવા. તમે ઢોસા સાથે સાંભાર કેવો લેશો, મીઠો કે તીખો? તારી જાતનો મારા જ મારું છૂટું મરી. મીઠી જાઓ કાકડી. હા, મગની દાળ તો છે, તુવેરની દાળ ખલાસ થઈ ગઈ છે. લખ. અરે પૌવા પણ ખલાસ થઈ ગયા છે. લખ. આ ડબ્બામાં પણ જોઉં છું. હા. હા શું? લવ લેટર, રોમાન્સ. અરે હા, રોમેન્સ પણ ખૂટી ગયો છે. લખ. હા. એક મિનિટ, આ શું? રોમાન્સ કરિયાણા વાળો વેચે? સોરી મેડમ. પણ એક મિનિટ, આ રોમાન્સ ની વાત આવી ક્યાંથી? તું કેમ બોલી રોમાન્સ? હા, લવ લેટર જોઈને. લવ લેટર? કોનો લવ લેટર? એક મિનિટ. 15 કિલો સાકર, 2 કિલો શુદ્ધ ઘી, 15 કિલો ચોખા. લાગે છે લવ લેટર કોડ વર્ડમાં છે. પથરા લવ લેટર? આ કરિયાણાનું બિલ છે, એ ભૂલથી રહી ગયો છે આ ડબ્બામાં. ઓ યા, આઈ એમ સોરી મેડમ. તને છે ને બાજરીના ડબ્બામાં રોમાન્સ દેખાય છે. મગજ તો ઠેકાણે છે કે નહીં તારું? આઈ એમ સો સોરી મેડમ. પણ શું બાજરીના ડબ્બામાં રોમાન્સ ન દેખાય? જી ના. તો શેના ડબ્બામાં દેખાય? રોઝી, તું ટાઈમ પાસ ન કર. હા, સોરી મેડમ. હાય હાય, શું થયું? હેમાં પણ રોમાન્સ ન દેખાયો? હવે ચૂલામાં ગયો તારો રોમાન્સ. આમાં સાકર કેમ પૂરી થઈ ગઈ? ખબર નહીં, મેં સવારે તો લીધી હતી. હા, પણ લગભગ 1/2 કિલો જેટલી સાકર હતી. ઓ, પૂરી થઈ ગઈ. હા, પૂરી થઈ ગઈ. તો પૂરી થઈ જ જાય ને. ચામાં એક્સ્ટ્રા સાકર નાખી દીધી હતી. અને શીરાની તો વાત જ જવા દો, એ તો છોડો. પણ મમરામાં કોઈ સાકર નાખે? એમાં પણ તમે ઢગલો એક સાકર પધરાવી દીધી હતી. સોરી મેડમ, આજે જરા મારું ફોકસ શિફ્ટ થઈ ગયું હતું. અરે પણ અત્યારે ગાજરનો હલવો બનાવવો છે અને ઘરમાં સાકરનો એક દાણો પણ નથી. ઓ, અરે પણ આમ ફોકસ શિફ્ટ થાય જ કેમ? સોરી મેડમ. હા. હા, આ શું? આ દિશાનો હાર આ લોટના ડબ્બામાં. કેટલી વાર આ છોકરીને કહ્યું છે કે પોતાના દાગીના માટે એક સેફ ખરીદી લે. પણ મેડમ, દિશા મેડમ ને કદાચ આ જગ્યા સેફ લાગતી હશે. એકથી એક નમૂના છે આ ઘરમાં. અરે પણ સાકર વિના ગાજરનો હલવો બનશે કેમ અત્યારે? એક મિનિટ મેડમ, હું સાકર લઈને આવું છું. ક્યાંથી? સામે જોબન પુત્ર હાઉસમાંથી. ના, આ ચાપત્તી માટે ઝઘડો થયો તો તે ઓછો છે? ના મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ મેડમ, હવે ઝઘડો નહીં થાય. અરે પણ એક મિનિટ મેડમ, તમે મારા પર છોડો. મેં કહ્યું ને, હું લઈને આવું છું. મારા પર ભરોસો રાખો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું હમણાં આવી. એક મિનિટ. આટલી મોટી તપેલી લઈને તું સાકર માંગવા જઈશ?
રોઝી, અત્યારે આપણે ગાજરનો હલવો બનાવવા પૂરતી થોડીક સાકર જોઈએ છે, આખા મહિનાનો સ્ટોક નહીં. આઈ એમ સો સોરી મેડમ. હવે આ ચાલશે? હા ચાલશે. ઠીક છે, હું આવું છું. અચાનક આ રોઝીને થયું છે શું? दम लगा के हईशा, दम लगा के हईशा, दम लगा के हईशा. અરે મહેન્દ્રા, આ તો કસરત કરસ કે મજૂરી કરે? दम लगा के हईशा. તને પૂછું છું, પપ્પા શું થયું? કેમ તમારો મૂડ ખરાબ છે? તે મૂડ ખરાબ જ હોય ને. આખા દિનો મારે જ રાખ્યો છે, તોય હવારથી હું ભૂખ્યો બેઠો છું. આ જો હોઈ ગયેલું ચવાણું બેઠો બેઠો ચાવું છું. કેમ શું થયું મનુને? અરે મને ઈ જ ન સમજાતું કેવડાઈને અચાનક શું થઈ ગયું છે. મને લાગે છે ઈ મારા હારાની ડાગરી ચહકી ગઈ છે. અને એને આપણે કંઈક બનાવવાનું કહીએ ને તો ઈ કેવું બનાવવું, કેવી રીતે બનાવવું, એ વિશે એટલા બધા સવાલ પૂછે કે એનો જવાબ આપી મને હાફ ચડી ગઈ. અને હજી ઈ મારા હારાના સવાલ પૂરા નથી થયા હો. અને ઈ પૂરા નહીં થાય ને ત્યાં સુધી કઈ રાંધશે ને એવું લાગે છે મને. સવાલ? અરે આટલા સવાલ તો હું સ્કૂલમાં હતો ને તઈએ મારી ટીચરે નહોતા પૂછ્યા. પપ્પા તો આપણો જુગાર નકામો ગયો. તો રસોઈનું શું થશે? એટલે મને તો ભૂખા પેટે કઈ પૂછતું જ નથી. પપ્પા આપણે પેલી સામેના ઘરવાળી રોઝી પાસે રસોઈ બનાવડાવીએ તો? રોઝી, કદાચ બધું પરફેક્ટ ટાઈમમાં થઈ જાય અને કદાચ મારું હારું નહીં થાય હો. કેમ ના થાય? અરે જો આપણો મનનું ટીચર હોય ને તો ઓલી રોઝી પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ રોઝી. આ રોઝીનું નામ લીધું અને નજર સામે મને રોજી તરવરવા લઈ ગઈ. મારું હરવા મારી ભૂખને કારણે થયું લાગે. વાહ પપ્પા, તમારી ભૂખ તો ભારે છે, મને રોજી દેખાય છે. એક્સક્યુઝ મી સર, હું અંદર આવી શકું છું? એલી એ અંદર ઘરમાં ગયા પછી પૂછે કે હું અંદર આવી શકું છું કે નહીં? હા હા. આઈ એમ સો સોરી સર. એલી એ સોરી ગયું તારું બટેટા છોલવા. મોરથી મને ઈ કે આયા હું લેવાને પ્રેક્ટિસ છો. સર, આ વાટકી વ્યવહાર માટે આવી છું. વાઇટકી વ્યવહાર, સરસ સરસ. હવે ઊંટડી એવી છે પહાડની નીચે. પપ્પા તમને રોજી ઉટડી જેવી લાગે? ઉટડી? શું કહો છો સર? તે જે વ્યવહાર હારું મારા જ મનુનું અપમાન કર્યું તું, હવે ઈ જ વ્યવહાર તું અહીંયા કરવા આવી છો? ઓ સર, એ તો વીતેલી વાત છે. રાત ગઈ વાત ગઈ. હવે તો નવી સવાર છે, નવો ઉમંગ છે. રોજી તારી તબિયત તો ઠીક છે ને? હા સર, આઈ એમ ઓલરાઇટ. બસ થોડી સાકર જોઈએ છે તો એટલે અહીંયા આવી છું. અમે લોકો છે ને હાકર નથી વેચતા. સર, તમે તો ખૂબ જ ફની છો. એલી એ આવું ફની કહીને દાંત કાઢીને છે ને મને પટાવવાની કોશિશ ન કર. મારા મહારાજનું તે અપમાન કર્યું છે ને એ હજી હું ભૂલ્યો નથી. સર, તમે પ્લીઝ મનુને બોલાવશો? એલી એ તને હું એમ લાગે કે મનુ તને હાકર આપશે? ઠીક છે, એને મોઢે જ તું સાંભળી લે. મનુ, એ મનુ. મનુ, ઓ મનુ મહારાજ. મને લાગે છે કામમાં ડૂબી ગયો છે. અને એલી એ હું કરવાના એના હાથે તું તારું અપમાન કરાવવા માંગે છે. મેં તને કીધું ને ઈ તારાથી નારાજ છે, છતાંય સાંભળી લે ને એના મોઢે. મનુ, એ મનુ. મનુ કદાચ જાણતો હશે કે તું આવી છે એટલે જ આટલી બૂમો પાડ્યા છતાંય બહાર ના આવતો. વેઇટ સર, એક મિનિટ. આઈ હેવ અ સોલ્યુશન. મને થોડી સાકર જોઈએ છે. બસ થોડીક જ હમણાં લાવ્યો. એટલે એ સંદીપડા, મેં જી જોયું ઈ તે જોયું. ખબર નહીં તમે શું જોયું. શું તમે એવું જોયું કે મનુએ રોજી પર ગુસ્સો કરીને એમ કીધું હોય કે શું મોઢું લઈને વાટકી વ્યવહાર કરવા આવી છે, ચલ ભાગ અહીંયાથી. જોવું તો તમારે એવું જ, પણ એવું ના બન્યું ને. અને હું બન્યું ઈ તે જોયું.
હા, આ મનુએ સ્મિત સાથે આ રોજી પાસથી વાટકી લીધી ને અંદર જતો રહ્યો આખર લેવા. લાગે તો એવો લોચો જ છે, હમણાં આવશે એટલે ખબર પડશે. થેન્ક યુ. મી ટુ. થેન્ક યુ. બાય. બાય. હવે બાઈ વરીને મનિયા આ બધું હું હાલી રહ્યું છે. શું સાહેબ, શું થયું? તારે ઈવડીને હાકર દેવાની હું જરૂર હતી? જરૂર મારી નથી સાહેબ, જરૂર રોજીને હતી. પણ અક્કલ મઠા, આ હાકર તો તારા ડોહા અભ્યંકરની હતી ને. લે સંદીપડા, આ મારું હારું આપણે ઘરમાં હું હાલી રહ્યું છે? વાહ 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 વાહ, આજે તો દાળમાં દાળનો સ્વાદ રહી ગયો. એટલે કે દાળમાં દાળનો સ્વાદ રહી ગયો. ક્યાં બાત. પણ પપ્પા ખરેખર મને તો શાક બહુ જ ભાવ્યું. હા, ખરેખર આજે જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે રોજી. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. વાહ વાહ રોટી વાહ. થેન્ક યુ સર. અરે હું રહી ગયો. વાહ 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 વાહ, ક્યાં બાત. થેન્ક યુ સર. ઓહો, ખબર હોત કે જમવાનું સ્વાદિષ્ટ છે એટલે જમવામાં આટલી વાર લગાડશે તો ઓછું સ્વાદિષ્ટ બનાવતે ને. 10 વાગી ગયા. હવે તો બસ કરો, મનુ રાહ જોતો હશે. રોજી, આજે શાકમાં ગરમ મસાલાનો જે સ્વાદ આવે છે ને, ક્યાં બાત ક્યાં. થેન્ક યુ સર. રોજી જરા રોટલી આપતો. રોજી રોટલી. હા. રોજી રોટલી મેં માંગી અને મારા માટે માંગી, કોઈ આલતુ ફાલતુ માટે નહીં. સોરી મેમ. દિશા, ગમે તેવું નહીં બોલ. હા, હું કઈ હાલતું ફાલતું નથી. ઓ હા, સોરી હા ચારુ. મને શું છે કે આનાથી વધારે ખરાબ શબ્દ ન મળ્યો ને એટલે આલતુ ફાલતુ થી ચલાવી લીધો. અરે જમતી વખતે તો શાંતિ રાખો. પાઠ, તું તારી બેનને સમજાવી લે. હું એની ભાભી છું એટલે કોઈ રીતે મને આલતું ફાલતું નહીં સમજે. મારું પોતાનું પણ કઈ સ્ટાન્ડર્ડ છે. એમ જે પણ સ્ટેન્ડર્ડ છે ને એ મારી ભાભી બન્યા પછી મળ્યું છે. હા, ઓહો, રાતના સમયે. એ પણ 10 વાગીને 6 મિનિટે. હા બરાબર. જો રોજી પણ બોલી 10 વાગીને 6 મિનિટે તમે લોકો આમ ઝઘડો છો. અરે ચૂપ રહો, ખાઈ લો શાંતિથી. અરે મારે અહીંયાથી પ્લેટ વાસણો તું સાફ કરવાનું છે એટલે. અરે રોજી, એની તો તું ચિંતા જ નહીં કર, કારણ કે જમવાનું જેટલું સ્વાદિષ્ટ બન્યું છે ને કે પ્લેટ તો અમે આમે સાફ કરી નાખશું. 10 વાગીને 8 મિનિટ થઈ ગઈ. ક્યારે ઉઠશે આ લોકો? સાંભળો 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 સાંભળો. અરે રોજી આટલું સરસ જમવાનું બનાવ્યું છે તો એના માનમાં હું થોડા શબ્દો કહેવા માંગુ છું. વાહ. અરે રે, ભોગ લાગ્યા મારા કે સારું જમવાનું બનાવ્યું મેં. ત્યાં મનુ રાહ જોઈ જોઈને સુકાઈ ગયો હશે અને આ લોકો તો ખુરશી પર ગુંદર લગાડીને ચોંટી ગયા છે. ઉઠવાનું નામ જ નથી લેતા. પા બોલવા તો દો હજી. ઓ સોરી, બોલ બોલ બોલ. હા તો રોજી તે રોટલી, આહા રોટલી શું નરમ નરમ બનાવી છે. કેમ થાય છે કે 15-20 રોટલી ખાઈ નાખું. અને શાક માટે તો મેં પહેલા જ વખાણ કરી લીધા. દાળ, અરે દાળમાં જે હિંગનો વઘાર કર્યો છે, આહા હા, ખરેખર એમ થાય છે કે 3-4 વાટકી પી નાખું એક સાથે. ખરેખર આજનું જમવાનું જેવું તે બનાવ્યું છે ને રોજી, એવું જમવાનું તો મમ્મી, ચારુ અને દિશા ભેગા મળીને પણ ન બનાવી શકે. ડુ યુ એગ્રી પપ્પા? યા વધારે એગ્રી નહીં થાઓ, મમ્મી એંગ્રી થશે. એંગ્રી છું. હા, બહુ થયા રોજીના વખાણ. હા, એવું હોય તો હજી એકવાર તાળી પાડી લઉં. ઓ સર, શું કામ ટાઈમ પાસ કરો છો? તમે તો પરણી ગયા છો. જમીને આરામથી તમારા બેડરૂમમાં તમારી વાઈફ સાથે સમય કાઢશો. પણ મારું શું? ઘરના કામ કરી કરીને મારી હાલત ખરાબ થઈ ગઈ છે. આખો દિવસ ખાલી એ આશામાં કામ કરતી હતી
કે રાતે 10 વાગે બધાનું જમવાનું પતી જશે ત્યારે હું મારા હીરો મનુને મળીશ. અને અત્યારે તો 10 વાગીને 12 મિનિટ થઈ રહી છે. હું 12 મિનિટ લેટ છું. 12 મિનિટથી મનુ વાટ જોતો હશે. અરે ભાઈ, તમે શું કામ આટલું ખેંચો છો? માફ કરી દો મને. ફરી ક્યારેય આટલું ટેસ્ટી જમવાનું નહીં બનાવું. ભૂલ થઈ ગઈ. જવા દો પ્લીઝ, આ વખતે જવા દો.